જય માતાજી મિત્રો, આજનો વ્લોગ છે આપણે સુરત લેપ ગાર્ડન જવા માટેનો। તો આપ નવા વ્લોગમાં બન્યા રહેજો તમે। તો લેપ ગાર્ડન કેવું છે સુરતનું તમને બતાવીશું મિત્રો। तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? ચાલો તાર મિત્રો, આપણે ફાઇનલી લેપ ગાર્ડન સુરત આવી ગયા છીએ। તો લેપ ગાર્ડન તમે જોઈ લો, અમે બંને દોસ્તાર આવી ગયા છીએ લેપ ગાર્ડન। તો અમારા વ્લોગમાં તમે નવા હો તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ કરી દેજો। ચાલો તાર મિત્રો, અહીંયા પણ ટ્યુશન પણ કરાવવામાં આવે છે છોકરાઓને, એવું મસ્તનો લેપ ગાર્ડન છે અહીંયા। તો ચાલો આગળ મિત્રો, મને લાગને કાકો આવી ગયા છે ઘરેથી પૂછ્યા વગરની। આમ બાજુ જુઓ તમે તો એક ભાઈ ઘરેથી પૂછ્યા વગર નાહી ગયા છે। કોઈના હોય તો લઈ જાઓ, નમ્ર વિનંતી। रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं। હા, આપણો છે લેપ ગાર્ડન ને મારા ભાઈ હારે છે ચડ્ડો પહેરાય છે। તો એમને તમે નમ્ર વિનંતી કહો કે ચડ્ડો ઘરે ફળિયામાં પહેરવાનો હોય કે બાગ બગીચામાં પહેરીને આવવાનો ચડ્ડો નથી। ચાલો ત્યારે મિત્રો, મેં આગળ જોયું તો કાકો ધ્યાનમાં બેઠે છે। કાકો ભગવાનનું નામ લે છે, તો ધન્યવાદ કરવા કાકાને। ત્યાંથી આગળ ગયા તો એક લવરિયા બંને બેઠા હતા। તો અહીંયા આ ગાર્ડનમાં લવરિયા પણ આવે છે। અલા વિક્રમ, બધા અમે 100 રૂપિયા આલીએ મજૂરીના, અને તું આના 200 આલીએ। તારા લીધે અમારા ખેતરમાં કોઈ આવતું નહીં। ઘઉં વાટાનું 100 રૂપિયા ના હોય તો 200 હોય। જો મિત્રો, મારા દોસ્તાર એક આવી ગયા છે કૂતરો લઈને। કૂતરાને ફરવા માટે લઈને આવી ગયા છે ગાર્ડનની અંદર। જોઈ લો મિત્રો તમે। ચાલો તાર મિત્રો, સવારમાં આવી ગયો છે તમારો ભાઈ નાનો છોટો ચડ્ડાવાળો વોક કરવા માટે। તો જોઈ લો કેવો વોક છે, ને મને પણ લાગ્યું કે સારો છે, તો હું પણ વોક કરવાનું ચાલુ કરી નાખ્યું છે। તો તમે મિત્રો જણાવો કોમેન્ટમાં વોક કેવો લાગે છે। વોક કરતા કરતા જોયું તો દાદી પણ હારે હારે એક વોક કરવા લાગ્યા હતા। જોઈ લો, દાદી પણ વોક કરવાનો અવારવારમાં આવી ગયા છે લેપ ગાર્ડન સુરતની અંદર। તો આ છે લેપ ગાર્ડનની અંદરનો ભાગ। તો અહીંયા અમારે કૂતરો બેઠો છે વચ્ચે વચ્ચે રસ્તા વચ્ચે, કોઈને જવા દેતો નથી, મને પણ જવા લ્યો એકલાને। તો જોઈ લો, આ લેપ ગાર્ડનનું પાણી છે અંદર। પાણીથી અંદર થોડોક બેકગ્રાઉન્ડ પણ સારું દેખાય છે મને। તો ચાલો મિત્રો, હું તમને અંદર બતાવી દઉં કેવું છે બેકગ્રાઉન્ડ અંદરનો। ચાલો તાર મિત્રો, આ પાણીનો ભાગ છે। પાણીની ભાગની અંદર માછલીઓ પણ છે, વ્હાઈટ માછલી છે ને બ્લેક માછલીઓ છે। માછલીઓ તો બહુ છે, ખૂબ જોઈ અમે ભર્યા, અમે વિચાર કર્યો આટલી બધી માછલીઓ બહુ ને। હવે આવી ગયા છે બહાર આવ્યા પછી હવે અમે નીકળીશું ઘર બાજુ। હવે અહીંયા વ્લોગ આપણે પૂરો કરીશું લેપ ગાર્ડન સુરતની અંદર। ભલે નવા વ્લોગમાં મળશું મિત્રો। જય માતાજી।